નમસ્કાર, સ્વાગત છે સ્કાય ન્યૂઝમાં। બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી। પાટણમાં ચોરીના થયા શ્રી ગણેશ। મણિયાતાપાડાના જૈન દેરાસરમાં ₹7.98 લાખની ચોરી કરી તસ્કરો થયા પલાયન। પોલીસને તસ્કરોએ માર્યો સણસણતો તમાચો। એક જ રાતમાં ચોરીના બન્યા 2 બનાવો। તો જનતા હોસ્પિટલ નજીક અમૂલ પાર્લરમાંથી ₹18,000નો મુદ્દામાલ લઈ તસ્કરોએ દઈની પણ માણી મજા। પાટણ યુનિવર્સિટીમાં દીપચંદ ગાડીચેર દ્વારા માર્ગદર્શન સેમિનારમાં ઉમટ્યા મોટી સંખ્યામાં બેરોજગારો। અને પાટણ ડીએસપી કચેરી ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત ભવાઈવેશ દ્વારા સમાજમાં બનતી ઘટનાઓ પર પડાયો પ્રકાશ। સ્ત્રીભ્રૂણ હત્યા, અંધશ્રદ્ધા અને ઘરફોડ ચોરીના ભજવાયા ભવાઈવેશ। અને હવે સમાચાર વિસ્તારથી। પાટણ શહેરમાં એક તરફ ફૂલ ગુલાબી ઠંડીનો માહોલ જામ્યો છે, ત્યારે તસ્કરોએ ગત રાત્રિ દરમિયાન શહેરના હાદસમા માર્ગ એવા ગાંધી રોડ ઉપર પોલીસનું સતત પેટ્રોલિંગ હોવા છતાં પોલીસને સણસણતો તમાચો મારી લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો છે। ચોરીની ઘટના પર પ્રકાશ પાડીએ તો પાટણ શહેરના ગીવટા વિસ્તારમાં આવેલા મણિયાતીપાડાના શ્રી મહાવીર સ્વામી જૈન દેરાસરમાં આજથી 2 વર્ષ અગાઉ તસ્કરોએ આશરે 700 થી 800 ગ્રામ ચાંદીના આભૂષણોનો હાથફેરો કર્યો હતો। ત્યારે ગત રાત્રિ દરમિયાન ફરીથી એક તસ્કર ટોળકીએ આ જ દેરાસરને નિશાન બનાવ્યું છે। ત્યારે દેરાસરની બાજુમાં આવેલ અવાવરુ વરંડાનો નકુચો તોડી આ તસ્કર ટોળકીએ પ્રવેશ કર્યો હતો અને દેરાસરમાં પ્રવેશવા માટે તસ્કરોએ જૂના દરવાજાને દિવાલના ટેકે મૂકી તેનો સીડી તરીકે ઉપયોગ કરી દિવાલ કૂદી અંદર પ્રવેશ કર્યો હતો। ત્યારબાદ મુખ્ય ગભારામાં પ્રવેશવા માટે તસ્કરોએ દેરાસરની પૂર્વ ભાગે આવેલા દરવાજાના સળિયા લોખંડની કોસ વડે ઊંચા કર્યા હતા। દરમિયાન આ તસ્કરોના પગના નિશાન પગથિયા ઉપર તસવીરમાં દ્રશ્યમાન થઈ રહ્યા છે। ત્યારબાદ તેઓ ગભારા સુધી પહોંચ્યા હતા। આ તસ્કરોએ મહાવીર સ્વામી ભગવાનના મુખ્ય ગભારાના ચાંદીના પતરાથી મઢેલા 2 દરવાજા, વજન આશરે 17 કિલો, કિંમત ₹7,14,000 તેમજ મહાવીર સ્વામી ભગવાનની સોનાના ગિલેટવાળી કપાલી જેનું વજન આશરે 100 ગ્રામ, કિંમત ₹4,200 તથા ભગવાનનું ચાંદીનું કવચ 200 ગ્રામ, કિંમત ₹8,400, ચાંદીના 56 નંગ 3, વજન 1 કિલો 200 ગ્રામ, કિંમત ₹50,400, ભગવાનના ચાંદીના પંજા, કિંમત ₹16,800, ચાંદીના આંગિયા, કિંમત ₹4,200, કુલ મળી ₹7,98,000ના મુદ્દામાલની ચોરી કરી આ તસ્કર ટોળકી ભગવાનનું જર્મનનું કવચ તેમજ ચાંદીના દરવાજાની પાઇપો, જર્મનની થાળી દેરાસરના પાછળના ભાગે મૂકી પલાયન થઈ ગયા હતા। ત્યારે આજે વહેલી સવારે પોતાના નિત્યક્રમ મુજબ મહોલ્લાના રહીશ અરવિંદભાઈ કાંતિલાલ શાહ વાક્ષેપ પૂજા કરવા માટે દેરાસરમાં પ્રવેશતા તેઓને ચોરી થયાનું માલુમ પડતા તેઓએ આ અંગે દેરાસરના ટ્રસ્ટીને જાણ કરી હતી। તેમજ પાટણ એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ડોગ સ્ક્વોડની મદદથી ચોરીનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી હતી। આ ઘટના અંગે મંદિરના ટ્રસ્ટી મેહુલભાઈ શાહે સ્કાય ન્યૂઝને વધુ વિગતો આપી હતી। સવારે 6 વાગે ખોલવામાં આવ્યું ત્યારે અરવિંદભાઈએ જાણ કરી કે દિવસમાં ચોરી થયું જણાવ્યું। નાતા જોતા સાઈડના દરવાજાથી બહાર તોડવામાં આવ્યું છે, અંદર પ્રવેશ કરવામાં આવ્યો છે। પ્રવેશ કર્યા બાદ
મેન દરવાજા લોકવાળા હતા એ આખા કાઢીને લઈ ગયા એવું જાણવા મળ્યું છે. કબાટના મેન દરવાજા લઈ ગયા. તેમજ ભગવાનના કપાલી, પછી લલાટ, અંગિયા, પછી ભગવાન મુગટ, કલગી, પછી બાયલા તો લઈ ગયા. બાયલા સાથે ત્યાં ભંડારનો સાઈડનો ભંડાર બી તોડવામાં આવેલો છે. અંદાજે કેટલા રૂપિયાનો મુદ્દા મળે છે? લગભગ. તો આ મહોલ્લાના રહીશોમાં એવું પણ ચર્ચાતું હતું કે આ તસ્કર ટોળકી મોડી રાત્રે વાહન મારફતે આવી આ ચોરીને અંજામ આપ્યો છે. તો પોલીસ દ્વારા ડોગની મદદ લેવાતા ડોગ દેરાસરની બાજુમાં આવેલા વરંડામાં આમથી તેમ ફરી મહોલ્લાની બહાર કીવટા તરફ દોડ્યો હતો. ત્યારબાદ ડોગ મહોલ્લામાં પરત ફરી દેરાસરની સામે આવેલા અપાશ્રયના ઝાંપા સુધી ગયો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. તો આ બનાવ અંગે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે મંદિરના ટ્રસ્ટી મેહુલભાઈ અનિલકુમાર શાહ દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો આ અંગે પાટણ એ ડિવિઝન પીએસઓ પરમારે સ્કાય ન્યૂઝને વધુ વિગતો આપી હતી. પાટણના જૈન દેરાસરમાં ચાંદીનો દરવાજો કિંમત રૂપિયા આશરે 7,14,000 તથા 100 ગ્રામ વજનની કપાલી જેની કિંમત 4,200 તથા ઉપરનું ચાંદીનું કવચ 200 ગ્રામનું જેની કિંમત 8,400 તથા ચાંદીના 3 છત્રક એ આશરે 1 કિલો 200 ગ્રામ વજનના જેની કિંમત રૂપિયા 50,400 તથા 400 ગ્રામ પગના પંજા જે કિંમત રૂપિયા 16,800 તથા ભગવાનના ચાંદીના અંગિયા જે આશરે 100 ગ્રામ વજનના કિંમત રૂપિયા 4200 તથા મંદિરની અંદર બીજી કઈ ચીજ વસ્તુમાં ચોરી ગયેલ જે અંગે કુલ કિંમત રૂપિયા 7,98,000ની મતાની ચોરી થઈ ગયેલ, જેને પાટણ સિટી પોસ્ટે એ ડિવિઝનમાં ફર્સ્ટ ગુનો નંબર 5/014 IPC કલમ 457-380 મુજબનો ગુનો દાખલ કરી પાટણ શહેરના સાલવીવાડા સ્થિત કટકિયાવાડા માર્ગ પર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે આજે સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તજનો દ્વારા ખોડિયાર મંદિર ખાતે યોજાનાર શાકોત્સવ પ્રસંગે મંદિર ખાતેથી ભગવાન સ્વામિનારાયણની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રા નિજ મંદિરેથી નીકળી મદારસા ચોક ભદ્ર વિસ્તાર ખાતે આવી પહોંચતા યાત્રામાં જોડાયેલ મહિલાઓએ ડીજેના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. તો શોભાયાત્રામાં જોડાયેલા યુવાનો અને વડીલોએ ભગવાન પ્રત્યેનો ઉત્સાહ દાખવી ગરબે ઘૂમ્યા હતા. ત્યારબાદ આ શોભાયાત્રા ખોડિયાર મંદિર ખાતે પ્રસ્થાન પામી હતી. અને આ સાથે જ રોકાઈએ એક બ્રેક માટે. XY લાઇફની ધમાકા ઓફર. રેમન્ડ, દિનેશ, દિગ્ઝામ જેવી સ્ટાન્ડર્ડ મિલોના કાપડમાંથી બનાવેલ VVIP પેન્ટ તેમજ લેપ્સી કંપનીના કેઝ્યુઅલ શર્ટ જેની બજાર કિંમત 1600, પરંતુ આપના માટે પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540માં. M સાઇઝથી લઈને XXL સુધીની સાઇઝના શર્ટ તેમજ 28 થી 40 સુધીની કમરના પેન્ટ મળશે. પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540માં. સ્ટોક મર્યાદિત છે અને ઓફર ટૂંક સમય માટે જ, તો અવશ્ય મુલાકાત લો. XY લાઇફ શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમરા મસ્જિદ રોડ, પાટણ. સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે
પતંગ શૂટિંગ શટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડાં મળશે, તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. દરેક સ્કૂલના સ્કૂલ યુનિફોર્મ જથ્થાબંધ તથા રિટેલમાં મળશે. ફિક્સ રેટ, વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, દોશીવડ બજારની સામે, મેઇન રોડ, પાટણ. બજાજ ડિસ્કવરની નવી સુપર બાઇક ડિસ્કવર 100T, જે આપને આપે છે વિશ્વની સર્વોત્તમ ટેકનોલોજી જેવી કે 4 ટ્વિન સ્પાર્ક, DTSI એન્જિન, નાઇટ્રોક સસ્પેન્શન અને સૌથી વધુ માઇલેજની ખાતરી. બજાજની અન્ય બાઇક જેવી કે ડિસ્કવર 100T, 125, 125 ST, 150 cc, પલ્સર 135, 150, 180, 200, 220 cc હાજર સ્ટોકમાં મળશે. સ્થળ શિવમ બજાજ શોરૂમ, TB 3 રસ્તા પાસે, પાટણ. મોબાઈલ નંબર 9925154140. બિગ ભારત વોચ કંપની, જ્યાં ઇમ્પોર્ટેડ વોચ, પરફ્યુમ, સ્પ્રે તેમજ ચશ્માની વિશાળ શ્રેણીનો અદ્યતન શોરૂમ. અહીં આપને લેટેસ્ટ મોડેલની રિસ્ટ વોચ, વોલ ક્લોક, ઇમ્પોર્ટેડ ચશ્મા અને સાઉદી અરેબિયાના અત્તર તેમજ સ્પ્રે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ. બિગ ભારત વોચ કંપની, F5 તિરુપતિ માર્કેટ, બગવાડા દરવાજા, પાટણ. પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે. રૂપિયા 1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ. સેમસંગ સ્માર્ટ કાફે, 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાણસ્મા ડીસા હાઈવે, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનું અદ્યતન શોરૂમ. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा. પેટર્ન હબ મેન્સ વેર, નીરાચાચર, મેઇન રોડ, પાટણ. બ્રેક બાદ સ્વાગત છે. પાટણ શહેરમાં ગત રાત્રિએ તસ્કરોએ જાણે નવા વર્ષમાં ચોરીના શ્રી ગણેશ કર્યા હોય તેમ લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યા બાદ અન્ય તસ્કર ટોળકીએ શહેરના હાદસામાં એવા બગવાડા દરવાજાથી જનતા હોસ્પિટલ જવાના માર્ગ પર આવેલ અમૂલ પાર્લરની દુકાનને નિશાન બનાવી હતી. આ તસ્કર ટોળકીએ અમૂલ પાર્લરના પાછળના ભાગે આવેલ શટરના તાળાને તોડી અંદર પ્રવેશ કરી પાર્લરના કેશ કાઉન્ટરમાંથી રૂપિયા 5,500 રોકડ તેમજ સીસીટીવી કેમેરાનું સેટઅપ બોક્સ કિંમત રૂપિયા 12,000
અને અમૂલ ઘીનો ડબ્બો નંગ 1 કિંમત ₹710 મળી 18,000નો મુદ્દામાલ તસ્કરોએ હાથવગો કર્યા બાદ આ તસ્કર ટોળકીએ આઈસ બોક્સમાં પડેલા અમૂલ મસ્કા દહીંની પણ મજા માણી હતી. ત્યારબાદ આ તસ્કર ટોળકી પલાયન થઈ ગઈ હતી. આ બનાવ અંગે પાર્લરના માલિકે સ્કાય ન્યૂઝને ચોરી અંગે વધુ વિગતો આપી હતી. અમારે ત્યાં પાટણ જનતા હોસ્પિટલની સામે અમૂલ પાર્લર આવેલ છે. ત્યાં ગાડી એની પાછળની સાઈડે ચોર શટર તોડી અને મુદ્દામાલ તથા કેમેરાનું સીસીટીવી બધું લઈ ગયેલા છે. ટોટલ 18,000 આસપાસનો માલ ચોરી થયેલ છે. આ અંગે તમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી? આ અંગે અમે પોલીસ બી ડિવિઝનમાં જાણ કરેલ છે અને ફરિયાદ નોંધાવેલ છે. આપનું નામ? મેઘલ વનરાજ સાલવી. ઓકે. ત્યારે આજે વહેલી સવારે અમૂલ પાર્લરના માલિક સાલવી શૈલેષભાઈ હસમુખભાઈ દુકાને આવતા તેઓને પાછળનું શટર તૂટેલું હોવાનું જણાતા તેઓએ ચોરી થયા અંગે પાટણ બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી. તો આ બનાવ અંગે પાટણ બી ડિવિઝન પોલીસ મથકે શૈલેષભાઈ હસમુખભાઈ દ્વારા ફરિયાદ નોંધાવાઈ હતી. નોંધનીય છે કે પાટણ શહેરમાં એક જ રાત્રિ દરમિયાન ચોરીના બનેલા 2 બનાવોમાં તસ્કર ટોળકીએ કદાચ પહેલા અમૂલ પાર્લરમાં દહીં ખાઈને જાણે ચોરીનું મુહૂર્ત કરતા હોય તેમ જૈન દેરાસરને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરી હોય તેવું આ અમૂલ પાર્લરની ચોરી પરથી જોઈ શકાય છે. પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ પાટણ સ્થિત બગવાડા દરવાજા વિસ્તારમાં આવેલા તિરુપતિ માર્કેટમાં વેપારી મિત્ર મંડળ દ્વારા માર્કેટ સ્થિત હમીર ભારતી મહારાજના સ્થાનકે ધાર્મિક હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તિરુપતિ માર્કેટના વેપારીઓએ સામૂહિક રીતે એકત્ર થઈ દાદા પાસે વર્ષ દરમિયાન થયેલી ભૂલોની ક્ષમા માંગી હતી અને પોતાના આગામી વર્ષમાં ધંધા રોજગારમાં પ્રગતિ રહે અને માર્કેટ પર કોઈ આંચ ન આવે તેવી પ્રાર્થના પણ કરી હતી. ત્યારબાદ સૌ કોઈએ સાથે મળી ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. રવિવારની રાત્રે 9:30 કલાકે ગુજરાતી કલાકાર કવિતા દાસનો ડાયરો પણ યોજવામાં આવ્યો હતો. જેમાં માર્કેટ ઉપરાંત ડાયરાના રસિકોએ ડાયરાની સુંદર મજા માણી હતી. પાટણ વેરાઈ ચકલા સ્થિત કમળાબા હોલ ખાતે આજે પરમ પૂજ્ય સાંઈ આશનલાલની યાદમાં પૂજ્ય ઝૂલેલાલ બહેરાણા સાહેબના મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષોથી પાટણ ખાતે વસતા સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં આ મહોત્સવમાં ઉમટી પડ્યા હતા. ત્યારે મહોત્સવ પ્રસંગે પૂજ્ય શ્રી ઝૂલેલાલ ભગવાનના 25મા વંશજ સૂર્યવંશી ઠાકોર ઓમલાલ સાહેબજી તથા 26મા વંશજ સૂર્યવંશી ઠાકોર મનીષલાલ સાહેબજી પધાર્યા હતા. તેઓએ ઝૂલેલાલ ભગવાનની વિધિવત રીતે પૂજા વિધિ કરી મહોત્સવમાં પધારેલા સમાજના લોકોને આશીર્વાદ આપ્યા હતા. તેમજ સમાજના યુવાનોને વ્યસનથી દૂર રહેવા ઉપદેશ પણ આપ્યો હતો. તો આ મહોત્સવ પ્રસંગે સિંધી સમાજના મંડળ દ્વારા ઝૂલેલાલના રાસ ગરબાની રમઝટ બોલાવતા મહિલાઓ, બહેનો અને સિંધી સમાજના ભાઈઓ ઝૂમી ઉઠ્યા હતા. આ અંગે મહોત્સવના અગ્રણીએ સ્કાય ન્યૂઝને વધુ માહિતી આપી હતી. ઝૂલેલાલ ભગવાન અમારા ઈષ્ટદેવ, એમના 25મા વંશજ
ઠાકોર સાહેબ ઓમલાલ સાહેબ અહીંયા પધાર્યા છે અમારા ત્યાં. સિંધી સમાજને અમારા એક પરિવાર થઈને રહો, વ્યસન મુક્તિ રહો, બધા એક થઈને રહો અને ગુરુનું શું છે પ્રમાણ એ આપે છે અને આપણને સમજાવે છે કે ગુરુ આપણા માટે શું છે. જેના ગુરુ ના હોય એ ગુરુ કરે અને દરેકના જીવનમાં ઈષ્ટદેવનું સ્મરણ કરીને કાયમ સિંધી સમાજ એક ધાર્મિક પ્રત્યે ચાલે એવી બધા એક થઈને એક ભાવનાથી રહે એવો ઉદ્દેશ્યના હેતુ હેઠળ આ કાર્યક્રમ ઉજવવામાં આવે છે. અને બુલેટિનમાં અત્યારે ફરી રોકાઈએ એક બ્રેક માટે. सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस ओम कॉम्प्लेक्स बजार रोड पाटण. तो अब हर गहना BIS मार्क देखकर ही लेना. આંખોની સારવાર માટે ગઢવી આંખની હોસ્પિટલ કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે. સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ ગજાનન કોમ્પ્લેક્સ બીજે માળે બસ સ્ટેશન પાસે પાટણ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું XY લાઈવ AC શોરૂમ. પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199. કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત. બહેનો માટે ખાસ ઓફર. રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45. સેલનું રૂડું આંગણું XY લાઈવ બાબુના બંગલા પાસે ઘુમડા મસ્જિદ ભોયરામાં પાટણ. મોબાઈલ નંબર 9979000848. मित्तल स्टील प्रोडक्ट्स અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર્સ એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો. ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો. CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, મહાલક્ષ્મી મંદિર સામે નવાગંજ બજાર પાટણ. સજાએ અપના પ્યારા ઘર સ્ટીલ ફર્નિચર કે સંગ. પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર. બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય. અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક. પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર. અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ. પિયરની પ્રતિષ્ઠા માટે અને સાસરિયાની શોભા માટે સાડી તો મંગલસૂત્રની જ. લગ્ન પ્રસંગની લેટેસ્ટ સાડી તથા ડ્રેસીસની વણથંભી વણઝાર. મંગલસૂત્ર સાડી શોરૂમ. શુભ પ્રસંગે ઉઠમણા માટેની સાડી તથા પેન્ટ શર્ટ હોલસેલ ભાવે મળશે. સૂત્ર સાડી શોરૂમ, દોશીવડ બજારની અંદર ખરાદીવાડા પાસે, પાટણ. સેલ 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 XY લાઈફ નું નવું નજરાણું. 500 થી 700 ની રેન્જના ડ્રેસ મેળવો. 3 ડ્રેસ ફક્ત ₹999. બોમ્બે સ્ટાઇલના કુર્તા અને લેગિંગ્સની જોડી ફક્ત ₹199. બોમ્બે સ્ટાઇલના ડ્રેસ મટીરિયલ્સ 50% ભાવથી મળશે. કોટન વર્કના ડ્રેસ ફક્ત ₹230. સેલનું રૂડું આંગણું XY લાઈફ AC શોરૂમ, બાબુના બંગલા પાસે, ઘુમડા મસ્જિદની બાજુમાં, પાટણ. જય જલારામ ફટાકડા સ્ટોર. લગ્ન પ્રસંગે 12 શોટ, 120 શોટ, 240 શોટ તેમજ વિવિધ કલરની કોઠી વિશાળ વેરાયટીમાં
શિવાકાશીની સ્ટાન્ડર્ડ કંપનીના લેટેસ્ટ ફટાકડા મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ જય જલારામ ફટાકડા સ્ટોર, જલારામ કચેરીની બાજુમાં મહાલક્ષ્મી માતાના મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. પાટણ જિલ્લાનું ICR પદ્ધતિથી ચાલતું એકમાત્ર ક્લિનિક ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક. એક્સપર્ટ ડોક્ટર સંજય પટેલ દ્વારા સાઇડ ઇફેક્ટ વગરની સારવાર કરતી ક્લિનિક શરદી, ખાંસી, કાકડા, દમ, એલર્જી, મસા તેમજ ચામડીના રોગો, પેટના રોગો, પથરી, થાઇરોઇડ અને બાળરોગ. કેમ કે હવે સમય છે આડઅસર વગરની દવાનો. સોરિયાસિસનું 100% રિઝલ્ટ તેમજ વાળને લગતી દરેક તકલીફ દૂર કરી આપવામાં આવશે. ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક, A2 પહેલો માળ, સિટી પોઈન્ટ, પાટણ. લગ્ન પ્રસંગ અમારે ત્યાં તો આમંત્રણ આપને ત્યાં. લગ્ન કંકોત્રીનો વિશાળ એસી શોરૂમ. લગ્ન કંકોત્રીની અદ્યતન વેરાયટીઝ હાજર સ્ટોકમાં જોવા મળશે. આમંત્રણ કાર્ડ, મુંડન કાર્ડ, વાસ્તુ કાર્ડ અને વિવાહ બોક્સનું કામ મલ્ટી કલર પ્રિન્ટિંગમાં સંતોષકારક કરી આપવામાં આવશે. શ્રી સાઈનાથ પેપર્સ, ગાંધી રોડ, પાટણ. કીર્તિકુમાર એન્ડ સન્સ આપના શુભ લગ્ન પ્રસંગે ગાડી શણગારી આપશે. વિવિધ વેરાયટીઝ તેમજ નવી ડિઝાઇન સાથે આપની ગાડી જાતે જ તૈયાર કરો ફક્ત 5 મિનિટમાં અને સેલો ટેપની ઝંઝટથી છુટકારો મેળવો. મેગ્નેટ સિસ્ટમની તદ્દન નવી જ વેરાયટીઝ ફક્ત ₹1000, 1200, 1300, 1700 જેવા નજીવા ચાર્જથી. મેગ્નેટ કિટ સાથે બોર્ડ ફ્રી. તો સંપર્ક કરો કીર્તિકુમાર એન્ડ સન્સ, દેવદર્શન કોમ્પ્લેક્સ, પાલિકા બજારની સામે, પાટણ. બ્રેક બાદ અન્ય સમાચાર. પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હોલ ખાતે આજે સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે ખાનગી પ્રકાશનનો ફ્રી સેમિનાર યોજાઈ ગયો, જેમાં તાજેતરમાં જ GPSC અને UPSCની બદલાયેલી પેટર્ન અંગે ઉપસ્થિત બેરોજગાર યુવાન યુવતીઓને માર્ગદર્શન અપાયું હતું. ત્યારે આ ફ્રી સેમિનારમાં નોકરીથી વંચિત અને ગ્રેજ્યુએટ ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએટ ભણી ચૂકેલા વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેઓ નોકરી મેળવવા કેટલા તત્પર છે તે આ હોલની સંખ્યા પરથી જાણી શકાય છે. ત્યારે આ ઉપસ્થિત વિદ્યાર્થીઓને પાટણ આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ લલિતભાઈએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉપયોગ કરે છે અને પૂરતું જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્ઞાનની ચકાસણી માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જુદી પરીક્ષાઓ ગોઠવે છે અને એમાં ઉત્તીર્ણ થાય એને જ એ નોકરી આપવામાં આવે છે. એક બાજુ આપણે પૂર્વ પાડીએ છીએ કે બેકારી છે, નોકરીઓ મળતી નથી. એવું નથી મિત્રો, તમે છાપા વાંચો, લાખો નોકરીઓ આવનારા સમયમાં આવી રહી છે. તો અમદાવાદના ખાનગી ક્લાસીસમાં આવા બેરોજગારોને તાલીમ આપતા પ્રફુલ્લ ગઢવી ઉપરાંત પાટણ ગાડી ચેનના રાજેશભાઈ, દિલીપભાઈ પટેલ, યુનિવર્સિટીના ભટ્ટ સાહેબ ઉપરાંત EC મેમ્બર શૈલેષભાઈ પટેલ ઉપસ્થિત રહી માર્ગદર્શન અને હૂંફ પૂરી પાડી હતી. જોકે EC મેમ્બર સિવાય અન્ય ઉપસ્થિતોએ વિદ્યાર્થીઓને વિષય અનુરૂપ જ માર્ગદર્શન આપ્યું હતું, જેમાં આગામી લોકસભાની ચૂંટણી પહેલા રાજ્ય અને રાજ્ય બહાર વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાશે અને જેની પરીક્ષા પદ્ધતિ, તેનું પેપર માળખું અને સમય મર્યાદામાં કેવી રીતે આ પરીક્ષાઓમાં પાસ થઈ શકાય તેની સચોટ માહિતી પૂરી પાડી હતી. અરે તમને આ મટીરીયલ મફત આપવામાં આવ્યું તો એ મટીરીયલની કિંમત શું? તો સીડી વધારેમાં વધારે 10 રૂપિયા બને. આપણે વેપાર ઓપન કરી નાખી, ગરીબ ધંધો જે હોય તો રૂપિયા લોક સાહિત્યની ભાષામાં રજૂ કરે અને બોલે આ મારા કોપીરાઇટ નહીં, તારા જ્યાં ગરબો દુવો સંખ્યાઓ વધ્યા ગાંધે કોઈ જગ્યાએ ઓફિસ તો ગરીબનો દુવા ઉપર કોપીરાઇટ છે ના. આમાં ધંધો છે કે બિલ્ડિંગ પાડવાની અથવા નવી બિલ્ડિંગ બનાવવાની, એટલે આ શિક્ષણ નામની જે નવી બિલ્ડિંગ બની ને એના માટે મારે તમને એક્ઝામ આવવાનું. પરંતુ આ કાર્યક્રમમાં ઉપસ્થિત EC મેમ્બર શૈલેષભાઈ પટેલે વાતાવરણને રાજકીય રૂપ આપવાની કોશિશ કરી. રાજ્ય સરકારે હોસ્પિટલ મેનેજમેન્ટ આપણું એક ભવન છે, હોસ્પિટલ મેનેજમેન્ટની ગ્રાન્ટ આપેલી અને એક ખર્ચ ફક્ત હોસ્પિટલ મેનેજમેન્ટના માટે જ ખર્ચવાની હતી. આ લોકોએ ભૂતકાળમાં ગમે તે એક યા બીજા કારણોસર એ 5 કરોડ 52 લાખ
નું કામ કન્વેન્શન સેન્ટર મોટા હોલ 3 એસી બનાવે છે. હવે તમે જાણો છો કે તમારે વિદ્યાર્થીઓને ભણવા માટે 800 સીટના એસી હોલોની ક્યાં જરૂર છે? જે છે આપતા નથી, જે છે આપો ને ભાઈ. પાટણમાં રહેતા ચૌધરી સમાજના ભાઈ બહેનોનો પ્રતિવર્ષની જેમ ચાલુ સાલે પણ કુણગેર સ્થિત ચુડેલ માતાના પ્રાંગણમાં શ્રી પાટણ સેવા સમાજના બેનર તળે પરિવાર સ્નેહ મિલન યોજાઈ ગયું, જેમાં સવારથી જ શરૂ થયેલા કાર્યક્રમોમાં સૌપ્રથમ નાના બાળકોને લીંબુ ચમચી, દેડકો, ઉલટી દોડ, સંગીત ખુરશી, આંધળો પાટો જેવી અનેકવિધ રમતો રમાડવામાં આવી હતી. યુવાનો અને વડીલોએ પણ રસ્સા ખેંચ જેવી રમતોમાં સમાજ સાથે એકતાનો ભાવ જન્મે તેવી ભાવના સાથે આ રમતનું આયોજન કર્યું હતું. ત્યારબાદ સૌ કોઈ એકત્ર મળી શ્રી પાટણ ચૌધરી સેવા સમાજના કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરી હતી. આ પ્રસંગે શ્રી ચૌધરી સેવા સમાજ પાટણના પ્રમુખ કુબેરભાઈ ચૌધરીએ ઉપસ્થિતોને સંબોધન કર્યું હતું. દાખલો આપ્યો તો તમે લગભગ સિંહની સામે કોઈ વાત ન કરી શકે, પણ ગીરની ભેંસો એ સંગઠિત હોય કે સિંહને પણ ભગાડી શકે છે. તો આપણે પણ આપણી સમાજ એક નાનો સમાજ છે, બહુ મોટો સમાજ નથી. જો સંગઠિત હોઈશું તો ભરભલા સમાજની સામે આપણે ટક્કર ઝીલી શકીશું. આજના યુગમાં રાજકારણના ક્ષેત્રમાં જોઈએ તો કોઈ પણ ક્ષેત્રમાં જોઈએ તો સમાજ સંગઠિત હશે તો જ આપણે કંઈક આગળ પ્રગતિ કરી શકીશું. ત્યારબાદ સમાજની વેબસાઇટ www.csspatan.org નું લોન્ચિંગ કરાયું હતું. આ પ્રસંગે અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ લક્ષ્મણભાઈ ચૌધરી, સેવા સમાજના પ્રમુખ કુબેરભાઈ ચૌધરી, સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ પરમાનંદભાઈ ઉપરાંત સમાજને સંલગ્ન સંસ્થાઓના મંત્રીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન યોજાયેલ રમતોમાં વિજેતા બનેલા બાળકોને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરાયા હતા. મોટી સંખ્યામાં ચૌધરી સમાજના પરિવારોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અને સમાચારના પ્રવાહમાં સમય છે વધુ એક વિરામનો. शूट, शेरवानी, इंडो वेस्टर्न ब्लेजर, शॉर्ट कुर्ता, कुर्ता पायजामा, कुर्ता पेचिस, धोती कुर्ता के लिए नवली का डिजाइन वर्क कलेक्शन. नवली शूटिंग शर्टिंग पिपला शेर पाटन. क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन. બહુચર ઇલેક્ટ્રોનિક્સ વાળા રાજુભાઈનું નવું સાહસ રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે એલસીડી, એલઈડી, 3D ટીવી, એસી, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી. અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, ફેશન જગતનું નવું નજરાણું ઘૂંઘાટ.
આજે જ પધારો ખાતરી કરવા. સવાલ સાડીની પસંદનો છે. ઘૂંઘટ દોશીવટ બજાર પાટણ 221 544. અવધ પ્લાસ્ટિક લઈને આવ્યું છે વિવિધ આઇટમનો ખજાનો, જેવી કે ગિફ્ટ આર્ટિકલ્સ, ક્રોકરી, ટીવી અને ફ્રીજના કવર, ખુરશી, ઘડિયાળ, કાચની બરણી, પ્લાસ્ટિક બોટલ અને ડબ્બા, ડોલ, ટોકર, ડસ્ટબિન, વોટર જગ, રકાબી, નોનસ્ટિક, આઈસ ટ્રે તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ મળશે. તો આજે જ મુલાકાત લો અવધ પ્લાસ્ટિક સેલ, ओम कॉम्प्लेक्स ना भोरामा रस संगमनी सामे बाजार रोड पाटण. हिमालय की जीवनदायिनी जड़ी बूटियों से निर्मित पतंजलि आयुर्वेद का विश्व का सर्वश्रेष्ठ टूथपेस्ट, दंत कांति, हर्बल साबुन, शैम्पू, वॉशिंग पाउडर, डिटर्जेंट केक, पतंजलि नमक, आरोग्य आटा, सरसों का तेल, आरोग्य मसाले, आंवला व एलोवेरा जूस, एलोवेरा जेल व च्यवनप्राश आदि नित्य प्रयोग के विश्व स्तरीय सबसे सस्ते एवं सबसे अच्छे उत्पाद. पाटन के चिकित्सालय में निःशुल्क निदान करवाए और डायबिटीज एवं बीपी जैसे हठीले रोगों की सभी औषधियाँ उपलब्ध है. हमारा पता 18 सिटी पॉइंट भैरे में फूड जंक्शन के सामने स्टेशन रोड पाटन. हर्षराज हार्ट केयर हॉस्पिटल, डॉक्टर प्रवीण टी पटेल मंडलोपवाड़ा, पाटन जिल्लाना प्रथम क्वॉलिफाइड हृदय रोग निष्णात हर्षराज हार्ट केयर હોસ્પિટલ માં ઉપલબ્ધ સુવિધાઓ જેવી કે આઈસીસીયુ, ઇકોકાર્ડિયોગ્રાફી, વેન્ટિલેટર, ટીએમટી કાર્ડિયાક મોનિટર, ડિફિબ્રિલેટર તેમજ પેસમેકર જેવા અત્યાધુનિક મશીનથી હૃદયને લગતા તમામ રોગોની સારવાર, ડાયાબિટીસ, ફેફસાને લગતા રોગો, લકવો, પોઈઝન, સર્પદંશ જેવા દર્દીઓને 24 કલાક સારવાર ઉપલબ્ધ છે અને ઓપીડીની સગવડ તો ખરી જ. સ્થળ हर्षराज हार्ट केयर हॉस्पिटल, डॉक्टर प्रवीण टी पटेल, सुभद्रा नगर, स्टेशन रोड, पाटण. उत्तर गुजरातની સૌથી વધારે વિઝા અપાવતી અને ટૂર ઓર્ગેનાઇઝ કરતી કંપની તિલક ઇન્ટરનેશનલ વિઝા એન્ડ ટ્રાવેલ કંપની, જેની સર્વિસીસ જેવી કે પાસપોર્ટ, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એર બુકિંગ, ટૂર પેકેજ જેવા કે ગોવા, સિમલા, કુલ્લુ મનાલી, રાજસ્થાન અને કેરળ ટૂર, इंटरनेशनल टूर જેવી કે દુબઈ ટૂર, બેંકોક પતાયા ટૂર, સિંગાપોર, મલેશિયા ટૂર તેમજ કપલ ટૂર અને હનીમૂન ટૂરની મજા માણો. તેમજ સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝા માટે આજે સંપર્ક કરો. સ્થળ F2526 દેવદર્શન કોમ્પ્લેક્સ, પાલિકા બજારની સામે, રાજમહેલ રોડ, પાટણ. મોબાઈલ નંબર 92 275 45 117 97 277 42. મિશ્વા સેલ્સ એન્ડ સર્વિસ આપની સેવામાં ગેસ, ગીઝર, આરો પ્લાન્ટ, ઘરઘંટી, સગડી અને પાણીની મોટરના વ્યાજબી ભાવે વેચાણ તેમજ રિપેરિંગ કરનાર તેમજ નવા તથા જૂના મકાનમાં એસએસ ગેસ ફિટિંગ, સમાજની વાડી, પાર્ટી પ્લોટ તેમજ હોટલોમાં હાઈ પ્રેશર ફિટિંગ કરી આપનાર. સ્થળ G28 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, સંગીત શાળાની પાછળ, પાટણ. શુભમ ફેમિલી ડેન્ટલ ક્લિનિક, જ્યાં ડોક્ટર અંકિત પંચાલ દ્વારા અત્યાધુનિક ઉપકરણોથી સચોટ નિદાન તેમજ સારવાર મળશે, જેવી કે ડાઘાવાળા દાંતને સફેદ કરવા, દરેક પ્રકારના ચોકઠા, વાંકાચૂકા દાંતની સારવાર તેમજ પેઢાની સર્જરી, દાંતના મૂળિયાની સારવાર એટલે કે રૂટ કેનાલ તેમજ દાંત ઉપર ડાયમંડ લગાવી આપવામાં આવશે. અને હા, દર શનિવારે મફત ચેકઅપ. શુભમ ફેમિલી ડેન્ટલ ક્લિનિક, F2 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, પાટણ. આસામની પ્રખ્યાત બગીચાની તાજી, કડક, મીઠી અને ખુશ્બુદાર ચા એટલે આસામની ચા. બારે માસ એક સરખી ગુણવત્તા, રંગ, સ્વાદ અને ખુશ્બુનો ત્રિવેણી સંગમ એટલે આસામની ચા. મોટો દાણો અને આકર્ષક પેકિંગમાં ઉપલબ્ધ. ચા ખરીદવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે આસામ ટી કંપની, હિંગળાચાચર, પાટણ. અને આસામની ચા 17 માણેક સેન્ટર, બગવાડા દરવાજા પાસે, પાટણ. વિરામ બાદ પુનઃ સ્વાગત છે. આજે વૈજનાથ પરિવાર દ્વારા પૂજ્ય સાંચલા વીરદાદાનો ચતુર્થ હવન મહેન્દ્રભાઈના યજમાન પદે બહુચર માતાના મંદિર પાસે આવેલા વૈજનાથ મહાદેવના મંદિર ખાતે યોજાઈ ગયો. ત્યારે આ પ્રસંગે દાદાના મંદિરેથી એક શોભાયાત્રા નીકળી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી નિજ સ્થાનકે પરત ફરી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં દાદાના ભાવિક ભક્તો જોડાયા હતા અને શોભાયાત્રામાં નાચગાન સાથે દાદાની ભક્તિમાં તરબોળ બન્યા હતા.
પાટણ સ્થિત ખાલક્ષા પીર રોડ પર આવેલા એક ખુલ્લા મેદાનમાં પાટણ હોમગાર્ડ્સ દ્વારા 1 માસની ટ્રેનિંગ બાદનો કેમ્પ યોજાઈ ગયો. પાટણ શહેરના ડીવાયએસપી અર્પિતાબેન પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં તાલીમ પામેલા જવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરના જાણીતા બિલ્ડર ચંદનજી ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો થકી લોકોમાં ઘરફોડ ચોરી, બળાત્કાર જેવા બનાવો, સ્ત્રીભ્રૂણ હત્યાની સમજ આપવામાં આવી રહી છે. ત્યારે ગતરોજ સાંજે પાટણ ડીએસપી કચેરી ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત ગરવી ગુજરાત ભવાઈ કલા મંડળ દ્વારા વિવિધ ભવાઈ કલાવેશ ભજવી આજના યુગમાં મહિલાઓની છેડતી, અંધશ્રદ્ધા, ઘરફોડ ચોરી તેમજ સ્ત્રીભ્રૂણ હત્યા નિવારવા અંગેના સુંદર ભવાઈ વેશ ભજવી સમાજને સંદેશ આપ્યો હતો. જેમાં ભવાઈ કલા મંડળના કલાકારો દ્વારા ઘરફોડ ચોરી અંગેની સુંદર રજૂઆત કરી સોસાયટી કે મોહલ્લા પોળોમાં બહારગામ જતા રહીશોએ તેના પડોશીને અથવા પોલીસ મથકે જાણ કરવાનો સંદેશ પહોંચાડ્યો હતો. તો આજના આધુનિક યુગમાં ઘર કરી ગયેલી અંધશ્રદ્ધામાં કેટલાક લોકો ભૂત ભુવાના માર્ગે ચડી છેતરાતા હોય છે. ત્યારે આવો જ એક સુંદર ભવાઈ વેશ ભવાઈ મંડળના કલાકારોએ રજૂ કરી લોકોમાં અંધશ્રદ્ધા નિવારવા અને જાગૃત રહેવા માટેનો સંદેશ પૂરો પાડ્યો હતો. માર્ગમાં માણસો લૂંટાઈ જાય છે ભાઈ. આનાથી ચેતો અને ચેતવું જરૂરી છે. જાગૃત બનો અને આવો કોઈ બનાવ બનતો હોય અને આવી ભુવા તમને લૂંટતા હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં તમે એના ઉપર પગલાં લઈ શકો છો. ખાસ મિત્રો ધ્યાન રાખજો, કારણ કે ભુવા, તાંત્રિક આવા લોકોને લૂંટી જાય છે તો આપણે જાગૃત બનવાનું છે. તો અન્ય એક ભવાઈ વેશ એટલે કે બેટી બચાવો અને સ્ત્રી ભ્રૂણ હત્યાને લગતો ભવાઈ કાર્યક્રમ રજૂ કર્યો હતો. જેમાં કલાકારોએ એક બેટી હોવા છતાં ગર્ભધાન કરેલી પોતાની વહુને ગર્ભપાત કરાવવા તેના પતિ દ્વારા જબરજસ્તી કરાવવામાં આવતી હતી. ત્યારે તેની પત્નીએ ગર્ભધાન એ ગુનો છે તેવી સમજૂતી આપતી સુંદર રજૂઆત કરી હતી. તો ભાઈ ખોટું વિચારે છે. કેમ? એ પરમાત્માના હાથની વાત છે. અરે દીકરી આવે કે દીકરો આવે, બંને તો સરખા જ છે. અને તપાસ ન કરાવાય, ડોક્ટર પાસે ન જવાય, એની તપાસ ગર્ભની કરાવાય નહીં. અને એવું બને તો તમારથી પણ આવું બનાય જ નહીં. કારણ અત્યારે જમાનો છે 25,000 લાખ રૂપિયા આપે એટલે રસ્તામાં કેસનો થઈ જાય છે. એનો ખોટું પડે, ખોટું પડે. દીકરીને બચાવવી બહુ જરૂરી છે. દીકરી બચાવવી જરૂરી છે. અને તમે તમારો દીકરો જોવે છે. તારું શું કહું ના સ્વામિનાથ, તમને કદાચ ખબર નહીં હોય કે કદાચ જો તમારી માતાએ તમને ગર્ભની અંદર મારી નાખ્યા હોત તો શું તમે મને મારી સાથે લગ્ન કર્યા હોત? શું વાત કરે છે ગાલી? અત્યારે જમાનો એવો છે કે મગવારી આસમાને વધી ગઈ છે. છોકરા ભેગા કરી કરવાનું શું? અરે ભગવાનને માનો એક બાજુ પૈસો કમાવા માટે મહેનત કરવી પડે છે. હા, શાંતિ રાખ. કારણ કે દિવસે દિવસે વસ્તીનો વધારો થતો જાય છે, એમાં દીકરીઓનું પ્રમાણ ઘટતું થઈ ગયું છે. આ પ્રસંગે જિલ્લા અધિક્ષક પરીક્ષિતા રાઠોડ તેમજ વિવિધ શાખાના અધિકારીઓ અને પોલીસ કર્મીઓએ ઉપસ્થિત રહી આ ભવાઈ વેશને માણ્યો હતો. સ્કાય ન્યૂઝની અંતે ફરી એકવાર નજર હેડલાઇન્સ પર. પાટણમાં ચોરીના થયા શ્રી ગણેશ. મણિયાતાપાડાના જૈન દેરાસરમાં ₹7.98 લાખની ચોરી કરી તસ્કરો થયા પલાયન. પોલીસને તસ્કરોએ માર્યો સણસણતો તમાચો. એક જ રાતમાં ચોરીના બન્યા 2 બનાવો. તો જનતા હોસ્પિટલ નજીક અમૂલ પાર્લરમાંથી ₹18,000નો મુદ્દામાલ લઈ તસ્કરોએ દઈની પણ માણી મજા. પાટણ યુનિવર્સિટીમાં દીપચંદ ગાડીચેર દ્વારા માર્ગદર્શન સેમિનારમાં ઉમટ્યા મોટી સંખ્યામાં બેરોજગારો. અને પાટણ ડીએસપી કચેરી ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત ભવાઈ વેશ દ્વારા સમાજમાં બનતી ઘટનાઓ પર પડાયો પ્રકાશ. સ્ત્રીભ્રૂણ હત્યા, અંધશ્રદ્ધા અને ઘરફોડ ચોરીના ભજવાયા ભવાઈ વેશ. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.